નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે 7.2 ના જે વ્યવહારિક દાખલા હતા જે પાઠ્યપુસ્તકમાં નથી પરંતુ આપણને પ્રમેય જે 7.2 અને 7.3 છે એ સમજી શકીએ એ માટે એના અનુસંધાનમાં બનાવ્યા હતા. આજે આપણે જે પાછલા પ્રમેય છે, પ્રમેય નંબર 7.4 અને 7.5 એટલે કે બા પ્રમેય અને કાક બા પ્રમેય, એના અનુસંધાનમાં જે 7.3 છે પાઠ્યપુસ્તકનું, એના દાખલા આજે ગણવાના છે. તો 7.3 માં આપણે બંને પ્રમેયો ચલાવી દીધા છે. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC સમાન પાયા પરના સમદ્વિબાજુ ત્રિકોણ છે. આકૃતિ પાઠ્યપુસ્તકમાં આ રીતની આપેલી છે. ABC સમદ્વિબાજુ છે આમ, અને ત્યાર પછી DBC આ રીતનું આપ્યું છે. DBC આ પણ સમદ્વિબાજુ છે અને આપણે લાંબુ ના કરીએ છીએ. તો આવી રીતની સ્થિતિ આપણને આપેલી છે. બરાબર, એક જ તરફ આવેલા છે. તો આ રીતની આપણી પાસે આકૃતિ છે. આપણે આની અંદર ચાર સાધ્યો સાબિત કરવાના છે. સાબિત કરીશું. પહેલું છે ત્રિકોણ ABD અને ACD. તો પહેલા આપણે પક્ષ તો લખી દઈએ. તો પક્ષમાં શું લખીશું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC એ એક જ પાયા પરના સમદ્વિબાજુ ત્રિકોણ છે. બરાબર, અંદર કયું છે અહીંયા કે AD ને લંબાવતા તે BC ને P માં છેદે. તો AD ને આ રીતે લંબાવશો તો એ P માં છેદે છે. તો લખવાનું AD ને લંબાવતા તે P માં છેદે છે. તો આ તો પક્ષ. હવે સાબિત કરવાનું છે. પહેલું જે સાબિત કરવાનું છે એને આપણે સાધ્ય નંબર 1 કહીશું. લખ્યું છે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ABD ACD આ આપણે સાબિત કરવાનું છે. એની સાબિતી લઈશું. તો સાબિતીમાં ABD અને ACD તો આપણે લખીશું ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માં, બરાબર, અને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે. ABD તો ABD માં આમાં જેટલું AB છે એટલું અહીંયા AC છે. તો આપણે લખીશું જેટલું AB છે એટલું AC છે. બરાબર, શામાં આપેલું છે? પક્ષમાં. ત્યાર પછી જેટલું BD છે એટલું CD છે, કારણ કે DBC પણ સમદ્વિબાજુ છે. તો DB અને DC પણ શું છે? સરખા છે. અને ત્રીજી વાત તો આ પણ પક્ષમાં આપેલું છે. બરાબર, કેમ તો કે DBC આ ત્રિકોણ પણ સમદ્વિબાજુ છે એટલે આ બે સરખા છે. એટલે અહીંયા બે ચિહ્નો તો વધારે કરાવશે. અને AB અને AC સરખા છે કારણ કે બંને સમદ્વિબાજુ. હવે આ બંને ત્રિકોણની અંદર છે ને આ AD છે એ બંનેમાં છે, ABD માં પણ છે અને ACD માં પણ છે. તો AD સામાન્ય બાજુ છે. તો AD બંનેમાં છે. તો AD બરાબર AD અહીં લખીશ સામાન્ય બાજુ. તો થઈ ગયા ત્રણ અંકો સરખા. અને ત્રણ અંકો સરખા હોય તો એ કોઈ શરતના આધારે આપણે એકરૂપ બતાવીશું. તો લખી શકીએ માટે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ. અહીંયા નામ લખાશે નહીં પહેલાથી. શરત ખબર પડી ગઈ છે ત્રણેય બાજુ એટલે બા શરતના આધારે તો આપણે લખીશું બા પ્રમેય નંબર 7.4 ના આધારે થશે. હવે બંનેમાં કોમન જોઈએ. તો આ બંનેમાં કોમન કોણ છે? તો કે B છે. આ બંનેમાં B છે. આ બંનેમાં કોમન કોણ છે? C છે. તો એનો મતલબ B છે ત્યાં C. તો અહીંયા B વચ્ચે છે તો અહીંયા C વચ્ચે રાખીશું. તો A આ બંનેમાં કોમન કોણ છે? તો એનો મતલબ A નો A સાથે અને D નો D સાથે એવું થશે. તો A નો A સાથે
સાથે અને D નો D સાથે થઈ ગયું તો ABD અને ACD બંને એકરૂપ છે તો એ આ શરતના આધારે સાબિત થઈ ગયું છે તો પહેલું સાધ્ય ABD અને ACD એ સાબિત થઈ જાય છે ત્યાર પછી બીજું સાધ્ય છે જે આપણે સાબિત કરવાનું છે સાધ્ય 2 એ આપેલું છે કે ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ AC તો પક્ષ આપેલું છે એટલે આપણે ફરીથી પક્ષ લખવાની જરૂર નથી તો સાબિતી કરીશું સાબિતીમાં શું કહ્યું છે ABP આ ત્રિકોણને લીધું ABP અને ACP આટલા તો તમે બંને સાઈડ દેખો તો ABP માં AB સરખા છે તો ACP માં AC સરખા છે તો આપણે એવું લખી શકીએ કે ત્રિકોણ ABP અને ત્રિકોણ ACP માં જેટલું AB છે એટલું AC છે જેટલું AB છે એટલું AC છે આ પહેલી વાત બીજી વાત બે ત્રિકોણની જો વાત કરીએ તો આપણે આગળ જે સાબિત કર્યા કયા ABD અને ACD એને ધ્યાનથી દેખશો તો એના અનુસંધાનમાં શું આવશે તો કે ત્રણ કયા બે ખૂણા આપણે અહીંયા સાબિત છે કે ખૂણો A છે આમાં ABD માં આ જે ખૂણો છે એ ખૂણો ACD માં ખૂણો A છે એટલે આ તો આ બે ખૂણા પણ સરખા જ આવશે બરાબર તો પહેલું લખ્યું છે AB અને AC બીજું બંનેમાં કોમન બાજુ શું છે ABP એમાં પણ AB છે ACP એમાં પણ AB છે તો AB જેટલો AB આ AB ને AC શું આમાં આપેલું છે પક્ષમાં આ છે સામાન્ય બાજુ બરાબર આપણે હમણાં આ આકૃતિમાં આને દૂર કરી દઈએ સમજવા માટે તો ABP અને ACP માં જેટલું AP એટલું AC બીજું આપણે આગળ જે પ્રમેય દેખ્યો ABD અને ACP એના આધારે આપણે જોઈએ તો ખૂણો A એટલે કયો ખૂણો થશે આને આ લોકોને આ રીતનું તો ABAD હતું એટલું જ CAD થવાનું હતું આ બંનેમાં ખૂણો A સરખા છે તો હું અહીંયા લખવા માટે શું લખીશ ખૂણો BAP આ બાજુ આ જેટલું છે એટલું જ ખૂણો CAP એટલું જ આ સાઈડ થશે ખૂણો CAP શાના આધારે તો ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD છે આનો આપણે ઉપયોગ કર્યો છે તો અનુરૂપ ખૂણા એકરૂપ હોય તો બંનેમાં ખૂણો કયો તો AA તો ABD માં A જે છે એ જ CAD માં છે તો બંને ખૂણા સરખા થયા એ આપણે અહીંયા બતાવી દીધું હવે ધ્યાનથી દેખો કે એક બાજુ આ છે બીજી બાજુ આ છે અને વચ્ચેનો ખૂણો તો બાખુબા કઈ શરતનો ઉપયોગ થયો બાખુબા તો આપણે અહીંયા લખી શકીએ માટે ત્રિકોણ આવ્યો ને આ બે બાજુ છે અને આ બંનેની અંદર કોમન ખૂણો કયો છે એ તો એ ખૂણો અહીંયા છે બરાબર તો શું આવશે ત્રિકોણ માટે ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ હવે નામ કેવી રીતે આપીશું આરામથી મળી જશે કે બંનેમાં કોમન A છે તો અહીંયા પણ A છે તો અહીંયા પહેલો A છે એટલે A આવશે B છે ત્યાં C આવશે તો B છે ત્યાં C અને P છે ત્યાં P આવશે તો ABP એકરૂપ ACP બરાબર કઈ શરતના આધારે બાખુબા આ શરતના આધારે પ્રમેય પૂર્વધારણા 7.1 ના આધારે આ સાબિત થઈ જાય છે કઈ રીતે તો આ બાજુ હતી બીજી કોમન બાજુ હતી આ અને એની વચ્ચેનો ખૂણો થાય છે એટલે બાજુ ખૂણો બાજુ આ શરતનો અહીંયા ઉપયોગ થશે આ જ રીતે ત્રીજું સાધ્ય આપણને આપેલું છે ત્રીજા સાધ્યમાં કહ્યું છે કે AP એ ખૂણા A અને D ને દુભાગે છે AP એ ખૂણા A અને ખૂણા D ને દુભાગે છે બરાબર તો આ સાધ્ય નંબર 3 લખવાનું રહી ગયું સાધ્ય નંબર 3 આ ત્રીજું સાધ્ય છે
તો એની માટે આપણે શું કરીશું AP એ ખૂણા A ને દુભાગે છે એ આપણે પેલા ત્રિકોણ પરથી મળી ગયું એટલે આપણે એવું લખી શકીશું સાબિતીમાં એવું લખીએ કે ત્રિકોણ આ લખીએ તો બીજા આવશે ABP એકરૂપ ત્રિકોણ ACP એ આપણે ઉપર સાબિત કર્યું છે માટે એના પછી આવું મળશે કે અનુરૂપ ખૂણા કેવા થશે એકરૂપ આકૃતિ દોરવી હોય તો અહીંયાથી અલગથી દોરી શકાય એ દોરવા માટે દોરીએ છીએ ABP ACP હવે આના સંદર્ભમાં આપણે ખૂણાઓ એકરૂપ બનાવવા હોય તો આપણે શું કર્યું છે ખૂણા A નો દ્વિભાજક કોણ છે AP તો તમારે શું બતાવવું પડે ખૂણો BAP અહીંયા જે ખૂણો છે એ આ ખૂણો છે તો ખૂણો BAP જેટલો BAP જેટલો શું થશે CAP અનુરૂપ ખૂણા એકરૂપ હવે જો આ બે ખૂણા સરખા થતા હોય તો એને ભાગ કરનાર કોણ છે AP માટે કહી શકાય કે આ બે ખૂણાના માપ સરખા આવે છે BAP અને CAP બંનેના માપ સરખા છે તો બંનેના માપ સરખા હોય તો વચ્ચે જે AP છે એ ખૂણા એનો દ્વિભાજક કહેવાશે માટે AP એ ખૂણા A નો દ્વિભાજક છે તો આપણે જે છે કે ખૂણા A નો દ્વિભાજક છે એ સાબિત થયું હવે આપણે ખૂણા D નો દ્વિભાજક બતાવવાનો છે તો ખૂણા D નો દ્વિભાજક બતાવવા માટે શું કરીશું આમાં પણ સાબિતી 1 રાખીએ ત્યાર પછી રાખીએ સાબિતી હવે જો તમારે D ને દ્વિભાજક બતાવવું હોય તો તમારે D નો દ્વિભાજક બતાવવો હોય તો આ બે ત્રિકોણો એકરૂપ છે એવું સાબિત કરવું પડે તો આપણે લખીશું કે ત્રિકોણ DBP અને ત્રિકોણ DCP હવે ઉપરનું ભૂલી જાઓ આ ખૂણાને દ્વિભાજક બતાવવું છે તો આ ત્રિકોણ DBP અને DCP બતાવીશું બરાબર આની અંદર એક તો સમદ્વિબાજુ છે એટલે આ અને આ સરખા છે તો DB જેટલું DC થશે તો DB જેટલું DC થશે આ પક્ષમાં આપી દીધેલું છે એટલે આપણે લખીશું પક્ષ ત્યાર પછી બીજી વાત કે આ બંનેમાં સામાન્ય બાજુ શું છે DP તો આપણે લખી શકીએ DP જેટલું જ અહીંયા શું થશે DP બરાબર હવે આ બે બાજુઓ સરખી હોય ત્રિકોણની તો એમની સામેના બે ખૂણા સરખા હોય એટલે આ ખૂણો અને આ ખૂણો તમે આને છોડી દો સમજવા માટે સમદ્વિબાજુ બાજુ ત્રિકોણમાં આ બે બાજુ સરખી હોય તો તેમની સામેના ખૂણા પણ સરખા હોય હવે પાછી દોરી દઉં છું તો ખૂણો OBP ખૂણો O ક્યાં DBP એટલું જ અહીંયા DCP થશે ખૂણો DCP થશે શાના આધારે પ્રમેય નંબર 7.2 ના આ કોણ છે સામાન્ય થઈ ગયા ત્રણ તો કઈ વસ્તુ મળી આ એક બાજુ આ એક બાજુ ત્યાર પછી બીજી સામાન્ય બાજુ શું મળી ગઈ આ ખૂણો બરાબર તો આ ખૂણો છે આ બાજુ છે અને આ સામેની બાજુ છે તો અહીંયા કોઈ પ્રમેય લાગુ પડતો નથી બરાબર તો કઈ રીતે કરીશું જોઈએ તો મિત્રો આ પ્રમાણે જોઈએ છે તો આ બાજુ આવી આ ખૂણો આવ્યો પણ સામેની બાજુ આવે છે એટલે બાખુબા બી બનતું નથી ને ખુખુબા બી નથી બનતું તેથી આપણે આ જે ત્રીજો ખૂણો છે એ નહીં આવશે પરંતુ આપણી પાસે ઉપર આ પરિણામ હતું કે ABP અને ACP બરાબર આ અહીંયા કરેલું છે ABP અને ACP તો એ પ્રમાણેની અંદર આપણે દેખીએ તો બંનેની અંદર જેટલું PB છે એટલું જ CP થાય છે અનુરૂપ બાજુઓ સમપ્રમાણ તો સોરી એકરૂપ તો આ અનુરૂપ બાજુઓ અહીંયા અનુરૂપ બાજુઓ આ બે સરખી બને છે તો આપણે એ લખીશું અહીંયા શું કે PB જેટલું PC થશે તો અહીંયા PB જેટલું PC થશે કોની અંદર તો કે આની અંદર જેટલું PB છે એટલું PC થશે શાના આધારે તો કે આગળ સાબિતી નંબર 2 ની અંદર પણ એ આવી ગયું છે આને પણ જોઈએ તો પણ એ મળી જશે તો અહીં લખી દઈશું
શાના આધારે ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP આ બે એકરૂપ છે એટલે બે બાજુઓ એકરૂપ આવશે તો આના આધારે કહી શકીએ કઈ શરત બાબા તો ત્રિકોણ DBP એકરૂપ ત્રિકોણ શું થશે હવે આના આધારે શું થશે બંનેમાં કોમન D સામેનામાં પણ કોમન D એટલે અહીંયા D છે તો અહીંયા પહેલો D આવશે અહીંયા B નું C સાથે છે તો B છે ત્યાં C આવશે અને બીજાનામાં B આવશે કઈ શરતના આધારે પ્રમેય નંબર 7.4 તો બંને એકરૂપ થઈ ગયા હવે આપણે બીજું સાબિતી શું કરવાની છે ખૂણા D ને દુભાગે છે તો આ બે એકરૂપ થઈ ગયા તો અહીંયા આ ખૂણો અને આ ખૂણો સરખો આવશે એટલે ખૂણો BDP અહીંયા જ જોઈશું ને ખૂણો BDP થશે એટલો CDP થશે તો આના આધારે ખૂણો BDP જેટલો જ ખૂણો CDP એટલે કે BDP અને CDP બંને સરખા થાય છે તો આ બંને સરખા થતા હોય તો કહી શકાય કે AP એ ખૂણા D ને પણ દુભાગે છે માટે AP એ ખૂણા D ને દુભાગે છે તો આ રીતે ત્રણ સાધ્યો સાબિત કર્યા હજુ એક સાધ્ય બાકી છે તો છેલ્લી સાબિતી છે કે AP એટલે આ જે AP છે એ BC નો એટલે B અને C આનો લંબ દ્વિભાજક છે લંબ દ્વિભાજક એટલે બે ભાગ તો કરે છે અને સાથે કાટકોણ પણ છે આપણે બતાવવાનું છે AP એ BC નો લંબ દ્વિભાજક છે તો અત્યારે આપણે છેલ્લે જ સાબિત કર્યું કે ABP અને DCP સરખા છે શું લખીએ છે ABP કયા બે સાબિત કરી આપણે સોરી DBP અને DCP એને પણ લઈએ કાં તો પેલાને લઈએ તો પણ થઈ જશે ને તો પણ થઈ જશે પેલા બે સાબિતી છે આને આપણે ધ્યાનમાં લઈએ શું લખીએ સાબિતી કરીશું હવે સાબિતી કરીએ કે ABP ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP ABP અને ACP બરાબર હવે આ બે એકરૂપ છે તો એના અનુરૂપ ખૂણાઓનો સરવાળો કેવો થાય અનુરૂપ ખૂણાઓનો માપ સરખો થાય તો અહીંયા આના આધારે ખૂણો દેખીશું ખૂણો APB એટલે ખૂણો આ જે આવશે APB એટલું જ અહીંયા APC થશે તો લખાય એકરૂપ છે માટે ખૂણો આમાં આ ખૂણો એટલે P ABP માં P એટલે કોણ APB આ જેટલો ખૂણો થશે એટલો જ APC થશે ખૂણો APC કેમ તો કે આ બે એકરૂપ છે તેથી એમનો જે ખૂણો છે APB આ સાઈડ અને APC આ સાઈડ આ બંને કેવા થશે સરખા થશે બરાબર આ સાબિતી બીજી બાજુ આપણને ખબર છે કે આ રૈખિક જોડના ખૂણા છે આ સીધી રેખા છે એની ઉપર આ છે તેથી આ બેનો સરવાળો કેટલો થાય 180 તો લખીશું ખૂણો APB વત્તા ખૂણો APC આ બંનેનો ટોટલ 180 થશે રૈખિક જોડના ખૂણા છે બરાબર હવે APB ને APC સરખા છે તો બંને એક જ થાય તો APB ની જગ્યાએ હું શું લખી દઉં છું APC કારણ કે APB ને APC છે તો APC કરી દઉં છું આ પણ શું થશે ખૂણો APC બરાબર 180 તો બે વખત ખૂણો APC બરાબર 180 થશે તો ખૂણો APC બરાબર 180 ગુણ્યા 2 આ સાઈડ આવશે તો ભાગ્યા 2 થશે તો કહી શકાશે ખૂણો APC કેટલા અંશનો થયો 90 અંશ હવે ખૂણો APC 90 અંશનો હોય માટે ખૂણો APB પણ કેટલા અંશનો થશે 90 અંશનો તો એક તો લંબ થઈ ગયા બંને 90 અંશનો આયા તો AP લંબ થઈ ગયા બીજી બાજુ હમણાં BP અને PC આ બંને સરખું થાય છે થોડીક વાતો ભૂસીને લખીશું અહીંયા લખાઈ જશે બીજી બાજુ BP અને PC BP અને PC સરખા થાય છે તો આ BP અને PC સરખા થાય છે અને બંને ખૂણા 90 અંશના થાય છે માટે કહી શકાય કે AP એ BC પરનો લંબ દ્વિભાજક છે
તો ખાસ યાદ રાખે લંબ દ્વિભાજક માટેની શરત શું? તો લંબ દ્વિભાજક હોય તો આ બેના સરખા ભાગ કરી એટલે આ બે સરખા વાળીએ તો આ ત્રિકોણ પ્રમાણે BP અને CP બંને સરખા બી આવે છે અને ગણતરી કરી ત્યારે APB અને APC બંને 90 અંશના આવે છે. તેથી કહી શકાય કે બંનેનો લંબ દ્વિભાજક એ કોણ છે? BC નો લંબ દ્વિભાજક AP છે. તો આજે આપણે રાખીએ છીએ. નમસ્તે. જય હિન્દ.